रहमतुल्लाह फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलीय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदना व नबीना हबीबे इलाहिल आलमीन अबिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि वालिहिल मासूमीन सय्यद मौलाना बक़ियतुल्लाहि फिल अर्ज़ीन वल्लानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा अम्मा बाद, क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। व मन यत्तक़िल्लाह यजअल लहू मख़रजा। और मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। खुदावंद आलमनो તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને મજલિસ અઝાની અંદર શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતા થઈ। પરવરદિગાર આપણી આ અદના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજે બુલંદ સલવાત ખરેખર શુક્ર નેમત ઇઝાફે નેમતનો સબબ છે। બંદો જેટલો અલ્લાહની અતા કરેલી નેમતનો શુક્ર અદા કરશે એટલો અલ્લાહ જેવી એની નેમતોમાં ઇઝાફો કરતો રહેશે। અગાઉની તકરીરોમાં આપણે જોયું હતું કે ખુદાવંદ આલમે ઇન્સાનોને દુનિયાની અંદર મોકલ્યા। મકસદ એ છે કે ઇન્સાન અલ્લાહની ઇબાદત કરે। અલ્લાહની ઇબાદત દરેક એ કામ છે કે જે કામ કરવાનો અલ્લાહે હુકમ કર્યો અને જે કામ કરવાથી અલ્લાહે રોક્યા। ખાલી નમાઝ રોજા ઇબાદત નથી, પણ દરેક એ કામ જેનો ખુદાએ હુકમ દીધો એની પેરવી કરવી, એની ઇતાઅત કરવી, એનું કયું કરવું, અને જે કામથી રોક્યા એનાથી અટકી જવું, એનાથી પોતાની જાતને બચાવવી, એ ન કરવું, એ ઇબાદત છે। હવે ખુદાવંદે આલમે ગુનાહો કરવાની આપણને ના પાડી છે, અને ખાલી ના નથી પાડી, બલકે ગુનાહની અસરો પણ બયાન કરી છે કે અગર તમે કરશો ગુનાહ, મારી મનાઈ કરેલી બાબતોને તમે અંજામ દેશો તો એની તમને અસરો, એની જે છે એ તમને તકલીફ જે છે એ ભોગવવી પડશે। એની જે છે બુરી અસરો, એના પરિણામો તમારે જે છે એ ભોગવવા પડશે। તો જુદા જુદા ગુનાહોની જુદી જુદી અસરો બયાન કરી, અમુક ખાસ ગુનાહની ખાસ અસરો બયાન કરી, જેથી ઇબ્ને આદમ જે છે એ ગૌરવ ફિક્ર કરે અને પોતાની જાતને ગુનાહોથી બચાવે। આ અસરો એટલી બધી ખતરનાક છે
કે જે અગાઉની તકરીરમાં આપણે જોઈ હતી કે ઇન્સાનની જિંદગીને જ બરબાદ કરી દે છે, ઇન્સાનની આખેરતને બરબાદ કરી દે છે. એવું બને છે કે માણસ ઈમાન વગર દુનિયાથી જાય છે. આટલી બધી ખરાબ અસરો, આટલી બધી જે બુરી અસરો એને જોવા મળે. ત્યાં સુધી આપણે જોયું હતું કે અગર કોઈ માણસ, કોઈ શખ્સ કોઈને ગુનાથી બચાવે તો એનો શું અલ્લાહની નિગાહમાં મકામ છે. એ માણસ જે છે એ જન્નતી હોય છે. કોઈને ખાલી ગુનાથી બચાવવું, ખાલી એને ના પાડવી, એને રોકવું, એને વિચાર તો કરવો, એ માણસ પણ જન્નતી બને છે. આજે ઇન્શાલ્લાહ આપણે એ જોશું કે ગુનાહ જે આપણે, કારણ કે અંજામ તો આપ્યા છે બરાબર, હવે આ ગુનાહોની અસરો ઓછી થાય અથવા ન થાય એ જરૂરી છે. પ્લસ ભવિષ્યમાં આપણે ગુનાહ ન કરીએ એના માટે જે છે એ શું તરીકાઓ છે, શું માસૂમીન અલૈહિસ્સલામે આપણને એના બારામાં બયાન કર્યું છે, એના બારામાં ઇન્શાલ્લાહ આપણે ગુફ્તગુ કરીશું. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ. તો અસરો ગુનાની જોતા આપણને એટલું તો નક્કી કરવું જ પડશે અને કરવું જોવે કે બચવાનું છે 100%. પૂરેપૂરી આપણે કોશિશ કરવાની કે ગુનાહોથી પોતાની જાતને બચાવે. તો કેવી રીતે બચવું, શું તરીકાઓ છે એને? તો કીધું કે સૌથી પહેલાં તો ગુનાહના પરિણામને તમે જુઓ. ઇન્સાન કોઈ કામનો અંજામ જોવે કે ભાઈ આ કામ, દાખલા તરીકે અહીંયા ઇલેક્ટ્રિકનો વાયર હોય જીવતો, હવે એને ખબર છે કે હું આને અડીશ તો કરંટ લાગશે, મરી જાય, હલાક થઈ જાય, તો પછી એ માણસ જે છે એ અડશે નહીં બરાબર. કારણ કે એને પરિણામ ખબર છે, કામનો અંજામ ખબર છે. એટલે કોઈ પણ ગુનો કરવાનું મન થાય તો માસૂમીન અલૈહિસ્સલામે જે એનો અંજામ બતાવ્યો છે એ પરિણામ ઉપર ઇન્સાન ગૌરવ ફિક્ર કરે તો જે છે એ વિચારે. ઇન્સાન, માણસને અલ્લાહ અક્કલ આપી છે કે ભાઈ મોજ મજા જે કાંઈ ગુનાહ કરવામાં આવે છે એ ઘડીક પૂરતી છે, પણ એની સજા જે છે એ કાયમ છે. કોઈ પણ ઇન્સાન ગુનો કરે, શરાબ પીવે મસલન, તો કેટલી વાર એને મજા આવશે? કલાક, 2 કલાક, 1 દિવસ, 1 રાત બરાબર. બીજો કોઈ ગુનો કરશે, ગીબત કરશે, જૂઠ બોલશે, તો 5-10 મિનિટ એને લુત્ફ આવશે, ગાળો બોલશે, થોડી વાર એને જે છે એનું મન શાંત થશે, પણ પછી એનું પરિણામ તો ઇન્સાન જે છે એ અંજામ ઉપર ગૌરવ ફિક્ર કરે. બીજું, ઇન્સાન દુઆ કરે અલ્લાહ પાસે, કારણ કે આપણે જે છે માસૂમ તો 14 જ છે બરાબર. આપણે ગુનેગાર છીએ, ખતાકાર છીએ, ભૂલ પડી જાય તો અલ્લાહ પાસે આપણે દુઆ કરીએ કે તું મારી મદદ કર, તું મારી હેલ્પ કર. જનાબ યુસુફે એ જ કીધું હતું ને કે જો તારી રહેમતની નજર ન હોત તો નફસે અમ્મારા તો જે છે ગુનાહ તરફ બોલાવે છે, નફસે અમ્મારા ગુનાહ તરફ બોલાવે છે. કહે છે કે ઇન્સાન દુઆ કરે અલ્લાહ. આપણા જમાનાના ઇમામ અલૈહિસ્સલામ એક દુઆ તાલીમ કરી છે, અલ્લાહુમ્મા રઝુકના તૌફીક અત્તાત વ બોદલ માસિયત વ સિદ્ક નિયત વ ઇરફાન અલ હુરમત વ અકરીમના બિલ હુદા વલ ઇસ્તિકામા. આવી રીતે દુઆ શરૂ થાય, જેની અંદર બંદો અલ્લાહ પાસે માંગે છે કે પરવરદિગાર તું મને ઇતાઅતની તૌફીક દે અને માસિયતથી બચાવ, નાફરમાનીથી બચાવ. હવે બંદો જ્યારે અલ્લાહ પાસે તલબ કરશે અને એ પણ એ વસ્તુ જે અલ્લાહને પણ પસંદ છે તો અલ્લાહ જે છે ચોક્કસ એની મદદ કરશે. તો આ દુઆ ઇન્સાન જે કોશિશ કરે કે રોજ જે એ પડે. ત્રીજું કે ઇન્સાન ખામોશ રહે, કારણ કે મોટાભાગના ગુનાહ જબાનથી થાય. ગીબત, તોહમત, જૂઠ, ગાળ બોલવી, ગીત ગાવા, ફહોશ વાતો કરવી બરાબર. કેટલા ગુનાહ છે. મેરાજ સાદામાં તમે જુઓ તો 18 કે 20 ગુનાહ છે કે જે ખાલી જબાનથી થાય, અને એ બધા ખતરનાક ગુનાહો છે. એટલે બધી જે છે એ મોટી મોટી બુરાઈઓ છે કે એની જે છે એ મજમ્મત બહુ કરવામાં આવી. તો અગર ઇન્સાન ચૂપ રહેશે, ખામોશ રહેશે તો પછી એ ગુનાહ એનાથી નહીં જાય. હદીસની અંદર છે કે બંદો જ્યાં સુધી ચૂપ રહી છે ત્યાં સુધી એનો શુમાર નેકુકારમાં થાય છે, નેકી કરવાવાળો.
અને જ્યારે ઈ બોલવાનું શરૂ કરે છે તો પછી જેવું બોલે છે એ પ્રમાણે એની ગણતરી થાય. અગર નેક વાતો કરે છે તો નેકુકારમાં, બુરી વાત કરે છે તો બદકારમાં. તો ખામોશ રહેવામાં ફાયદો શું છે કે આપણે કન્ટિન્યુઅસ નેકુકારોમાં જે છે એ શુમાર થઈશું. ખામોશી બહુ મોટી હિકમત છે. જનાબે દાઉદ જે છે એ એકવાર બખ્તર બનાવતા હતા. આપણે હદીસો મજલિસોમાં સાંભળીએ છીએ કે જનાબે દાઉદ જે છે એને અલ્લાહે મોજીજો આપ્યો હતો કે લોખંડ જે છે એના માટે નરમ બની શકે. બરોબર, આપણે રમજાન મહિનાની દુઆમાં પણ હમણાં પડ્યા હતા, યા મુલૈયનલ હદીદ લે દાઉદ અલૈહિસ્સલામ. એ હદીદ એટલે લોખંડને નરમ બનાવનાર દાઉદ માટે. તો અલ્લાહ તરફથી છે. અલ્લાહ માટે કોઈ મુશ્કેલ નથી, એ લોખંડને નરમ બનાવી દે છે. બરાબર, આપણું કામ, આપણી મુશ્કેલી તો અલ્લાહ સામે કાંઈ ન કહો, તો લોખંડને નરમ બનાવી દે. સંગ દિલ માણસ હોય તો એના દિલને પણ અલ્લાહ નરમ બનાવી દે છે. તો જનાબે દાઉદ બખ્તર બનાવતા. જનાબે લુકમાન અલૈહિસ્સલામથી આવ્યા, આવીને જોયું, એને એ પહેલી વાર જોયું હતું બખ્તર. એને ખબર નહોતી શું છે આ, પણ એની હિકમતે એને ખામોશ રાખ્યા. જનાબે દાઉદને પૂછ્યું નહીં કે આ તમે શું બનાવો છો ને આનું શું કામ ને આ જેથી કેમાંથી બને, કાંઈ એ પૂછ્યું નહીં. જનાબે દાઉદે જ્યારે બખ્તર બનાવી લીધું અને પછી પોતે છાતી ઉપર આમ પહેર્યું અને પછી કીધું કે આને બખ્તર કહેવાય છે, આ ઢાલ છે, અને આને જંગની અંદર ઇન્સાન પહેરે તો દુશ્મન જેથી હુમલો કરે એને હુમલો જેથી એની અસર ન થાય, એનો દુશ્મન. તો જનાબ લુકમાન કહે છે કે હું આજ પૂછવાનો હતો, બરાબર, પણ મારી હિકમતે મને રોકી લીધી. પણ હિકમત ખામોશ રહેવાવાળા બહુ ઓછા છે. તો જરૂરી છે કે ઇન્સાન ચૂપ રહે, ખામોશ રહે. ગૈબતના જમાનામાં તો ખાસ કીધું છે. જનાબે જાબીર 5મા ઇમામને પૂછે છે કે મોલા, અગર હું ગૈબતનો જમાનો પામું તો મારી શું જિમ્મેદારી છે? એમાં મેં 2 જવાબદારી કીધી. હવે તમને સમજાય ન સમજાય એ તમારી વાત છે, પણ એમાં મેં જે છે 2 જવાબદારી કીધી. એમાં મેં કીધું ચૂપ રહ્યો, ખામોશ રહ્યો, જબાનને કંટ્રોલમાં રાખો અને ઘરમાં બેસો. ઘરમાં બેસો. આ 2 ડ્યુટી ગૈબતની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સાને બહુ મશહૂર થવાની કોશિશ ન કરવી જોઈએ. ગૈબતની અંદર ખાસ કીધું છે કે ઇન્સાન મોમિન બંદો એવી રીતે રહે કે કોઈ મહેફિલમાં એ ન હોય તો કોઈ એને યાદય ન કરે, કોઈ એનો જિક્રય ન કરે, એટલે ભાઈ કાલ તમે કેમ નહોતા, અને આવે તો કોઈ એની નોંધ પણ ન લે. આવી રીતના ઇન્સાન જે જિંદગી વિતાવે કે શોહરતથી ઇન્સાન જે પોતાની જાતને બચાવે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો શું કીધું કે ઇન્સાન ગુનાથી પોતાની જાતને બચાવે. કેવી રીતે? પહેલાં તો મક્કમ ઈરાદો કરે, પરિણામ ઉપર નજર રાખે, બીજું દુઆ કરે, ત્રીજું ઇન્સાન જેથી ખામોશ રહે, ચોથું કે એવા સંજોગો પેદા ન થાય અથવા એવા સંજોગો હોય ત્યાંથી દૂર રહે. ખબર છે કે અહીંયા હું જાય તો ના મહેરમ મળશે, પછી ત્યાંથી દૂર રહી. એવા સંજોગ, હું અહીંયા જાય આ મહેફિલમાં તો આ ગુનાહ થવાની શક્યતા છે, તો એનાથી દૂર રહે. હદીસની અંદર છે કે ના મહેરમ સાથે ઇન્સાન એકાંતમાં રહે તો ત્રીજો શૈતાન હોય છે. ત્રીજો જે છે એ શૈતાન હોય છે. તો કોશિશ કરે ઇન્સાન કે જે છે એ પોતાની જાતને ગુનાહોથી બચાવે. બીજું એ કે ઇન્સાન હંમેશા બાવજુ રહે. વુઝુ જે છે, હદીસમાં ઇમામ ફરમાવે છે કે આખર જમાનામાં બુરાઈઓ આમ થઈ જશે. તમે જો આજથી 10-20 વર્ષ પહેલાંની બુરાઈઓ અને આજની બુરાઈઓમાં કેટલો ફેર. ત્યારે ઘણી બધી કોમન થઈ ગઈ બુરાઈ, ગીત, સંગીત વગેરે વગેરે તો એકદમ મામૂલી થઈ ગયું. ગાળું બોલવી, ધોકો દેવો, જૂઠ બોલવું, અમાનતમાં ખયાનત કરવી, આ બધું કોમન થવા મળ્યું. નમાઝને કઝા કરવી. તો બુરાઈઓ આમ થઈ ગઈ છે, અને એટલી બધી આમ થઈ ગઈ કે લોકો રોકવાની પણ શક્તિ નથી રાખતી. બરોબર? તો એ જમાનામાં પોતાની જાતને બુરાઈથી બચવા માટે ઇમામ કહે છે કે બાવજૂદ, પ્રેક્ટિકલ છે.
કઈ કિતાબમાં હદીસ છે એ જોવા કરતાં આપણે પોતે બાવજુ રહીને જોઈએ, આપણી 24 કલાકની લાઈફ જુઓ કેટલી રૂહાનિયતથી ભરપૂર હશે. તો ઇન્સાન જે વઝુ હંમેશા કરતો રહે. હદીસની અંદર છે કે ઇન્સાન જ્યારે વઝુ કરે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલે છે, પોતાના હાથને ધોવે છે, તો હાથથી થયેલા ગુનાહ અલ્લાહ માફ કરી દે છે. ચહેરો ધોવે છે તો ચહેરાથી થયેલા ગુનાહને અલ્લાહ માફ કરી દે છે. આ હાથોને ધોવે છે તો હાથથી થયેલા ગુનાહ માફ કરે છે. અને પગનો અને માથાનો જ્યારે મસા કરે છે તો પૂરા બદનના ગુનાહ જે છે એ અલ્લાહ માફ કરે છે. તો એકદમ આસાન તરીકો છે, જે ઇન્શાલ્લાહ આગળ પણ બયાન કરું છું કે થઈ ગયેલા ગુનાહને માફ કેવી રીતે કરાવવા. તો એક તરીકો વઝુ ગુનાહથી બચાવે પણ છે, થઈ ગયેલા ગુનાહને માફ પણ કરાવે છે. ત્યાં સુધી કે ઇન્સાન જે મુખ્તલિફ અઝકાર પડતો રહે. લા ઇલાહા ઇલ્લલ્લાહ છે, અસ્તગફિરુલ્લાહ છે, લા હૌલા વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ છે, કુલ હુવલ્લાહનો સૂરો છે, ઇન્ના અંઝલનાનો સૂરો છે, સૂરાઓ પડે, અઝકાર પડે. પોતાને એક ટાર્ગેટ બનાવે કે આજે મારે 100 વાર સલવાત પડવી છે, 100 વાર અસ્તગફિરુલ્લાહ પડવું છે, 10 વાર કુલ હુવલ્લાહ પડવો છે, 10 વાર ઇન્ના અંઝલના પડવું છે. હદીસની અંદર જે કોઈ નમાઝે સુબહ બાદ 10 વખત સૂરે કદ્ર પડે છે તો એની દૌલતમાં વધારો થાય, એની રોઝીમાં વધારો થાય. 10 વાર કુલ હુવલ્લાહ પડે છે તો શૈતાન આખો દિવસ કોશિશ કરશે એને ગુનાહ કરાવવાની, પણ એ વિધિ શૈતાનની જાળમાં ન થાય. તો રૂટીન બનાવે કે નમાઝ બાદ 10 વાર કુલ હુવલ્લાહ, 10 વાર ઇન્ના અંઝલનાનો સૂરો પડે. ત્યાં સુધી કે ઇન્સાન જે છે એ પોતાની જાતને સજા આપે. આ એક અઘરો તરીકો છે પણ છે. પોતાની જાતને સજા આપે. મસલન એમ નક્કી કરે કે જો હવે હું કોઈની ગીબત કરીશ ને તો એક રોઝો રાખીશ, કોઈને હું જે છે એ ગાળ દઈશ, ગુસ્સો કરીશ તો હું જે છે એ 2 રકાત નમાજ પડીશ. અગર જે છે આયતુલ્લાહ બુરજુર્દી, તમે જુઓ આપણા શિયા જગતના મહાન આલિમ, એ કહે છે કે મેં મારી જાતની સાથે નક્કી કર્યું હતું કે જો હું કોઈની ગીબત કરું અથવા મારી જબાનથી કોઈ બદકલામી થાય તો હું 1 વર્ષના રોજા રાખીશ. 1 વર્ષના રોજા. તો જ્યારે માણસ પોતાની જાતને પનિશમેન્ટ આપશે તો, કારણ કે આપણે અઘરું છે ને 1 વર્ષના રોજા રાખીએ, એટલે ઓટોમેટિક ઓલા ગુનાહથી બચશું, ઓટોમેટિક જે છે ગીબતથી બચશું, ઓટોમેટિક બદકલામીથી બચવાની. તો કારણ કે સામી સજા આપણે પોતે જ નક્કી કરી છે. તો ઇન્સાન પોતાની જાતને જો 1 વર્ષની નહીં તો એક આપણે જે છે એ થોડી નાની નાની સજા પોતાની જાતને આપીએ જેનાથી નફ્સની જે છે એ તરબિયત થશે. આલિમો એમ પણ કહે છે કે કોઈ પણ ગુનોથી બચવા માટે અથવા ગુનો છોડવા માટે ઇન્સાન એક ઝાટકે નક્કી કરે. એમ નહીં કે થોડો, ઘણા લોકો કહે ને માવા ખાતા હોય તો ભાઈ એક ગાય માવો નથી છોડવો, એટલે 5 માવા ખાતા એમાંથી 4 કરવા, 4માંથી 2 ને 2માંથી 3 ને એમ. એ ગલત તરીકો છે. સહી તરીકો એ છે કે ઇન્સાન એક ગાયે નિયત જ કરે કે કાલથી નહીં બલકે આજથી જે છે એ આ કામ નથી કરવું. આજથી મારે, હું જે ફેસબુકમાં રીલ જોઉં છું, ઇન્સ્ટાગ્રામમાં જે રીલોની અંદર ટાઈમ વિતાવું છું, ઇન્સ્ટાગ્રામ ડિલીટ, અનઇન્સ્ટોલ, એકાઉન્ટ જ ડિલીટ, ફેસબુક ડિલીટ. અગર ઇન્સાન એક ઝાટકે જો કરશે તો અલ્લાહ એને જે છે એ તૌફીક આપશે અને પરિણામે જે છે એ પોતાની જાતને બચાવશે. અગર એમ પોતાની જે નફ્સને ફોલાવશે કે નહીં તો એ તો પાછો અમુક સંજોગો એવા પેદા થઈ જશે કે પાછું, દાખલા તરીકે સોમવારે નક્કી કરે કે હવેથી નથી કરવો, પાછું શનિ રવિમાં પાછો શરૂ થઈ જાય. બરાબર. તો એની કરતાં એક ગાય ઇન્સાન ગુનાહને છોડી દે. ત્યાં સુધી કે ઇન્સાન જે છે મૌલા સૈયદુશ શહદા હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એમની પાસે એક શખ્સ આવ્યો, કીધું કે ઇમામ મારાથી ગુનાહ થાય છે, ગુનાહ છૂટતા નથી. તો ઇમામે કીધું ભાઈ 5 કામ તું કર, પછી તારે જે ગુનાહ કરવા હોય કર. પહેલું કામ એ કે તું એવી જગ્યાએ જઈને ગુનાહ કર કે જ્યાં તને કોઈ જોતું ન હોય, અલ્લાહ જોતો ન હોય. બરાબર.
એવી જગ્યા તું ગોત કે જ્યાં તને અલ્લાહ જોતો ન હોય ત્યાં જઈને તું ગુનાહ કર. એ શખ્સ કહે છે કે મોલા એવી તો કોઈ જગ્યા નથી કે જ્યાં અલ્લાહ જોતો ન હોય. ઘણા લોકો એમ સમજે કે મસ્જિદમાં જ અલ્લાહ છે, ઘરે ઓફિસમાં અલ્લાહ નથી. એવું નથી. દરેક જગ્યાએ અલ્લાહ જે છે હાજીરો નાઝીર છે. યા હાજરો યા નાઝેરો અલ્લાહનું નામ છે. બરાબર, દરેક જગ્યાએ હાજર પણ છે, નાઝીર એટલે જોવાવાળો પણ છે. પછી આંખે પાટા બાંધેલા નથી, જોવાવાળો પણ છે, જોવે છે અલ્લાહ. તો કીધું કે મોલા એવી તો કોઈ જગ્યા નથી. તો કીધું કે તો પછી અલ્લાહની રોજી ખાવાનું બંધ કરી દે, પછી તારે જે ગુનાહ કરવા હોય કર. તો કીધું કે એ પણ પોસિબલ નથી. આ જેટલી આપણે શ્વાસ લઈએ એ પણ અલ્લાહની રોજી છે. તમે એમ નક્કી કરો કે હું 10 કલાક ખાઈ પીશ નહીં, હાલો, તો પણ શ્વાસ લઈએ એ પણ અલ્લાહની રોજી છે. બરાબર. ઇવન જે આપણા શરીરની અંદર જે પ્રોસેસ ચાલી રહી છે એ પણ અલ્લાહે અતા કરેલી રિસ્કથી ચાલી રહી છે. તો પોસિબલ નથી. ત્રીજું કે ભાઈ અલ્લાહના મુલ્કથી દૂર ચાલ્યો છે. બરાબર, તો કે એ પણ પોસિબલ નથી. બધી પૂરી કાયનાત જે છે એ અલ્લાહનો મુલ્ક છે. તો કે તો પછી જ્યારે મલેકુલ મોત તારી રૂહ કબ્ઝ કરવા આવે તો એને કહેજે મારે મરવું નથી. તો કે એ પણ પોસિબલ નથી. તો કે જ્યારે તારા ગુનાની સજા બદલ તને માલિક જહન્નમનો ફરિશ્તો જહન્નમમાં નાખે, સજા આપે, તો એને જે છે ના પાડજે. તો કે એ પણ પોસિબલ નથી. તો કીધું કે તો પછી ગુનાહ કરવાનું. તો કોઈ પણ સંજોગોમાં ગુનાહની પરમિશન નથી. છતાં પણ થઈ ગયેલા ગુનાહોને માફી મેળવવી જરૂરી છે, કારણ કે ગુનાહની સજા પણ અઘરી છે. બરાબર. આપણે ગયા વખતે જોયું હતું કે એક ગુનાના બદલામાં કેટલા વર્ષ જહન્નમમાં? 100 વર્ષ. 100 વર્ષ સુધી જહન્નમમાં કેદ કરવામાં આવશે. તો આટલી મોટી સજા છે. એની સામે માસુમીન અલૈહિસ્સલામે આપણને ગુનાહોની બક્ષિસના તરીકાઓ પણ બતાવ્યા. 2-3 તરીકા તમને કહું કે જેમાંથી એક તરીકો એ છે કે ઇન્સાન જે છે એ ઇમામ હુસૈનના કાતિલો ઉપર લાદત કરે. ઇમામ ફરમાવે છે કે જે શખ્સ પાણી પીતી વખતે ઇમામ હુસૈનની પ્યાસને યાદ કરે અને ઇમામના કાતિલો ઉપર લાનત કરે તો ખુદાવંદે આલમ એના અમાલનામામાં 1,00,000 નેકી લખે, 1,00,000 ગુનાહોને માફ કરે, 1,00,000 દરજ્જાને બુલંદ કરે છે અને 1,00,000 ગુલામ રાહે ખુદામાં આઝાદ કરવાનો સવાલ આપે છે. તો શું થયું કે આપણે પાણી પીધું, ઇમામની પ્યાસને યાદ કરી, કાતિલો ઉપર લાનત કરી, આપણા 1,00,000 ગુના માફ થઈ ગયા. 1,00,000 ગુના તો આપણે કર્યા નહીં હોય. બરાબર ને? હવે આ દિવસમાં આપણે 5-10 વાર પાણી પીતા હોઈએ, દરેક વખતે આ તરીકો, આ હદીસ ઉપર અમલ કરીએ તો આપણા જે 10 વાર કરીએ તો 10,00,000 ગુના માફ થયા. એવી રીતે રોજ કરીએ તો આપણા થઈ ગયેલા બધા ગુના જે છે અલ્લાહ માફ કરવા. તો અલ્લાહુમ્મા લન કતલતલ હુસૈન અથવા સલ્લવાતુલ્લાહ અલલ હુસૈન વલાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન, આ zikરને આપણે પાણી પીતી વખતે કરતા હોઈએ. ત્યાં સુધી કે ઇન્સાન જે છે એ 2 રકાત નમાઝ પડે ગુનાની માફી માટે. અજીબો ગરીબ ઇમામની હદીસ છે કે ઇમામ કહે છે કે મને એ ગુનાની કોઈ ચિંતા નથી કે જે ગુનાહ કર્યા પછી મને 2 રકાત નમાઝ પડવાની મોહલત મળે અને હું અલ્લાહ પાસે માફી માંગુ અને અલ્લાહ પાસે સલામતી માંગુ. તો ઇમામ તો કાંઈ કોઈ ગુનાહ કરવાના નથી. બરાબર, ઇમામ તો માસૂમ છે. પણ આપણા માટે છે કે અગર ભૂલમાં, શૈતાનના વસવસામાં, નફસાની ખ્વાહિશાતમાં કોઈ ભૂલ કરી, ખતા કરી, તો હવે શું કરે ઇન્સાન? તરત મુસલ્લા ઉપર જાય, 2 રકાત નમાઝ પડે અને અલ્લાહ પાસે માફી માંગે. અલ્લાહ જે છે એ ગફૂર રહીમ છે, એના ગુનાને જે છે માફ કરે. માયુસ નથી થવાનું, નિરાશ નથી થવાનું. અલ્લાહની રહેમત જે છે એ વિશાળ. આનો મતલબ પાછો એમેય નથી કે ઇન્સાન જે છે એમ નક્કી કરે કે હાલો પાછો ગુનો કરીશ અને પાછી 2 રકાત નમાઝ પડી લે, પાછો ગુનો કરે. એવી નિયતથી કરશે તો ગુનાહ જે છે એ માફ નહીં થાય. બરાબર. પણ પશેમાની થઈ, શર્મિંદગી થઈ, ઓહો બહુ મોટી ભૂલ પડી ગઈ, હવે મુસલ્લા ઉપર આવે, 2 રકાત નમાઝ પડે. ત્યાં સુધી કે ઇન્સાન જે છે એ આસાન તરીકા છે.
ગુસ્લે જુમ્માનું ગુસ્લ આખા અઠવાડિયાના ગુનાનો કફારો બને. એક જુમ્માથી બીજા જુમ્મા સુધીનો, પણ એ ગુસ્લે જુમ્મા કરવું એ આપણને જે બળ પડશે. જોજો, ઇઝી નથી, બરાબર. શૈતાન એમાંય વસવસો કરશે. જરૂરી છે કે ઇન્સાન શૈતાન ઉપર કાબુ કરે અને ગુસ્લે જુમ્માને જે છે એ પાબંદી સાથે કરે. ઠંડી હોય, ગરમી હોય, પાણી ન હોય, એ મસલો, એ બધા મસલાને જે છે એ દૂર કરે અને ગુસ્લે જુમ્મા પાબંદી સાથે. ત્યાં સુધી કે ઇન્સાન જે છે એ ગરીબની મદદ કરે, મકરૂઝના કર્જને અદા કરે, કોઈ દુઃખી મોમીન હોય એના દુઃખને દૂર કરે, મુસીબતમાં કોઈ ફસાયેલો હોય તો એની મદદે પહોંચે, તો હદીસની અંદર છે કે મહાન ગુનાહો એનાથી માફ થઈ જાય છે. મિન કફારાતિઝ ઝુનૂબિલ ઇઝામ ઇગાસતિલ લુહૂબ વતનફીસ અનિલ મકરૂહ. દુઃખી માણસના દુઃખને દૂર કરવું, મુસીબત જદાની મુસીબતમાં હેલ્પ કરવા જવું, મોટા મોટા ગુનાહોનો જે છે એ કફારો. તો ઇન્સાન જે છે એ કોશિશ કરે કે કોઈ મદદ માટે બોલાવે ત્યારે જાય, કોઈના દુઃખને જે છે એ દૂર કરે, રાજી કરે, ખુશ કરે મોમીનને. એનાથી અલ્લાહ જે છે ગુનાહની બક્ષિશ કરે. અને ઘણા બધા તરીકામાંથી એક તરીકો આ પણ છે કે ઇન્સાન મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામમાં આવે. હદીસમાં છે કે જ્યારે કોઈ શખ્સ zikre અલબેત કરે છે, zikre પરવરદિગાર કરે છે, અને એવી મજલિસમાં, એવી બેઠકમાં, એવા ગ્રુપમાં જાય છે, તો ફરિશ્તાઓ નિદા દે છે કે તમે ઊભા થાવ, અલ્લાહે તમારી બધી ખતાઓને માફ કરી દીધી, બલકે તમારી બુરાઈઓને નેકીઓમાં કન્વર્ટ કરી દીધી. બરાબર. તો મજલિસની અંદર બેસવાનો, મજલિસમાં શરીક થવાનો આ સવાબ છે. એટલે જ આપણા જે બુઝુર્ગો છે એ મજલિસોનો આટલો બધો એહતમામ કરે. આ મજલિસો આપણે એમનો શુક્રિયા અદા કરવો જોઈએ કે તમે જે આ એહતમામ કર્યો એ અમારા ગુનાની બક્ષિસનો ઝરિયો બન્યો. આવી મજલિસોમાં ઇન્સાન જે છે એ રાજી ખુશીથી અને ઉત્સાહથી ભાગ લે અને એની અંદર પોતે જે છે એ તન, મન અને ધનથી જે છે સહકાર આપશે. મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દુનિયા અને આખિરતનો બહેતરીન ઝરિયો છે. ત્યાં સુધી કે આવી મજલિસોની અંદર ઇન્સાન આવે તો શહેઝાદી ઓનેનને જે છે પુરસો પેશ કરે. ગુનાહોની બક્ષિશનો એ પણ તરીકો છે કે ઇમામ હુસૈનની ઉપર રોવે, રોવડાવે, રોવા જેવી શક્લ બનાવે. ઇન્સાનના ગુનાહો જ છે અલ્લાહ માફ કરી દે. હા આઝાદારો, જ્યારે કહે છે કે અલ્લાહના રસૂલ, બચપણનો જમાનો છે, ઇમામ હસન, ઇમામ હુસૈન એમની આગોશમાં બેઠા છે, અને એ વખતે અલ્લાહના રસૂલ જે છે એ ઇમામ હસનના મોઢાને ચૂમે છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગળાને ચૂમે છે. મુકર્રર બોસા આપી રહ્યા છે. ઇમામ હસનના મોઢાને ચૂમી રહ્યા છે, ઇમામ હુસૈનના ગરદનને, ગુલુને અને ગળાને જીધી ચૂમી રહ્યા. થોડી વાર પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાની વાલિદાની ખિદમતમાં આવ્યા. કીધું, એ મારી પ્યારી માં, શું મારા મોઢામાંથી બદબુ આવે છે? તો કીધું કે નહીં બેટા. તો કીધું કે નાના જાન જે છે મારા હોઠોને બોસો નથી દેતા, હસનના હોઠોને બોસો આપે છે, મારા ગળાને જેથી ચૂમી રહ્યા છે. એ વખતે જનાબ સૈયદા રસૂલ ખુદાની ખિદમતમાં આવ્યા. બાબા જાન, ઇમામ હુસૈન આવી રીતે કહી રહ્યા છે. એ વખતે અલ્લાહના રસૂલ ઝારો કતાર ગિરિયા કરવા લાગ્યા. કીધું, બેટી, એક સમય એવો આવશે કે હસન જે છે એ ઝહેરે દગાથી શહીદ થશે, એમના મોઢા મુબારકથી લોહીની ઉલટીઓ થશે, એટલે હું હસનના મોઢાને ચૂમી રહ્યો છું. અને આ હુસૈન 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા હશે, એમના ગળા ઉપર શિમ્ર મલૂન કુંદ ખંજર ચલાવી રહ્યો હશે. હા આઝાદારો, કહે છે કે બાબા, શું એ વખતે તમે હશો? કહ્યું, નહીં, હું નહીં હોઉં, અલી પણ નહીં હોય,
બેટા તમે પણ નહીં હશો તો કહ્યું એ બાબા એ વખતે એમના પણ કોણ ગિરિયા કરશે? કહ્યું ખુદા એક કોમને પેદા કરશે જે હુસૈનની મઝલૂમીને યાદ કરીને ગિરિયા કરશે. કહ્યું બાબા તો આપણે એમની શફાત કરશું. અલીએ કહ્યું હું સાખીએ કૌસર છું, હું એમને આબે કૌસરથી સૈરાબ કરીશ. હા આઝાદારો, ગમે હુસૈનમાં ગિરિયા કરવાનો આ અઝીમ સવાબ છે. રોઝે આશુર એક રિવાયત આપની જહેમત તમામ કહે છે કે જ્યારે તમામ અંસારો અસહાબ શહીદ થઈ ગયા ત્યાં સુધી કે કમરે બની હાશિમ પણ પોતાના બાજુ કપાવી નહેરે ફુરાત ઉપર શહીદ થઈ ગયા. હુસૈન ખૈમાની અંદર આવ્યા, સૈયદે સજ્જાદથી રૂખસત થયા. જ્યારે બહાર જઈ રહ્યા હતા જનાબે ઝૈનબે કહ્યું ભૈયા રોકાઈ જાઓ, બાબાની એક વસિયત હતી. કહ્યું હતું કે હુસૈન જ્યારે આખરી રૂખસત માટે આવે તો એના ગળાનો બોસો લેજો. હુસૈને કહ્યું બહેન બાજુ પરથી ચાદર હટાવો, મને પણ વસિયત કરી હતી આખરી રૂખસત વખતે ઝૈનબના બાજુઓને ચૂમજો. એ બેટા હુસૈન તમારા ગળા ઉપર ખંજર ચાલશે, ઝૈનબના બાજુઓ રસ્સીમાં બંધાશે. અલા લાનતુલ્લાહ અલલ કૌમ વસિયાલ મલ્લઝી ઝલમ અય્યમુન કલબીર યનકલબીન. परवरदिगार बेहक मोहम्मद वाले मोहम्मद हमारा आंसू पर रहमत नाज़िल फरमाओ. इलाही इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में जल्दी फरमाओ. हज़रत न नासिरों ने खादिम मामा व शुमार फरमाओ. माबूद बेहक के मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत में कबूल फरमाओ. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. दुनिया में ज़ियारत इमाम ने आखिरत में शफात लबैद नसीब फरमाओ. माबूद बेहक के मोहम्मद वाले मोहम्मद जन्नतुल बकी ની તામીર માટે અસબાબ ફરામ ફરમાવો. વાખરો દાવાના અલ્હમ્દુલિલ્લાહ. તમામ સમુદાય કરબલા યતીમાને કરબલા આખીરાને કરબલાની બારગાહમાં પેશ કરી તેમનો સવાબ મરહૂમ સિરાજ અલી ગુલામ હસીન લાખાણી, મરહૂમા જરીના બાનુ અબ્દુલ હુસેન પટેલ,